હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ચેનલ. અહીંયા કિચનમાં બધી વસ્તુ અત્યારે ડન થઈ ગઈ છે. રોટી બી મેં ડન કરી નાખી છે. મમ્માએ મસ્ત રોટલો બનાવી નાખ્યો છે, એકદમ ફૂલો રોટલો અને સાથે છે અહીંયા ફળવાળી રોટલી એકદમ મસ્ત. ક્યારેક ક્યારેક આવી પરાઠા જેવી રોટલી સારી લાગે. તેલમાં નથી શેકી પણ કોરી છે એટલે અત્યારે એવી ચાલે ને. અને અહીંયા રાઈસ ઓલમોસ્ટ બની ગયા હોય એવું લાગે છે. પ્રાચી આને ચેક કરવા પડશે. અને સાથે અહીંયા ભીંડાનું શાક છે, સુખા ભીંડી બનાવી છે. અને આજે આપણે પાણીની ટંકી અમારે ખાલી થઈ ગઈ છે. જો અહીંયા આટલું વેજીટેબલ્સ ધોવાઈ ગયું, શાકભાજી બધું આવ્યું હતું. અને પ્રાચી જ્યારે આવી રીતે વ્યવસ્થિત તમે જોવો ને એટલે સમજી જવાનું કે આ કોણે સૂકવું હશે, આમાં કોનો હાથ લાગેલો છે એવું છે. તો આટલું શાક ધોવાઈ ગયું ને પછી અહીંયા જુઓ પાણી ઉપર ટંકીમાં ખાલી થઈ ગયું તો આખું કોથમીરનો જે આ ભારો છે ને રહી ગયો. અને પ્રાચી ડેડી કહેતા હતા અત્યારે ઉનાળો ચાલુ થયો છે પણ કોથમીર એકદમ સસ્તી છે. આ કદાચ 20 રૂપિયાનું છે. એટલે એવું છે. જો અહીંયા કેવડો મોટો ભારો છે, એકદમ છે મસ્ત ફ્રેશ કોથમીર છે પણ ધોવાની બાકી રહી ગઈ છે. અને કોથમીર ધોતા વાર પણ કેટલી લાગે છે, બહુ જ વાર લાગે છે. એનો બધો કચરો વચરો બધો સાફ થશે અને પછી અને આજે જોવો અહીંયા પાછી મલાઈ આવી ગઈ છે એટલે આજે સાંજના ઘી બનાવવાનો ટાઈમ કાઢવો પડશે. અને આજે આપણે કેટલા થાકેલા છે એ તો જરાક કે આજે આપણા ઉપર શું વીતી છે. રોજે રોજ આપણા ઉપર લગભગ અઠવાડિયે 10 દિવસે વીતે છે. તો અમે અમારી આપ વીતી તમને કઈ સંભળાવી. ગઈકાલે નતા આવ્યા, ગઈકાલે વાસણ પરમ દિવસથી ભેગા કર્યા હતા, એ બધા કાલે કર્યા અને આજે હજી નથી આવ્યા. કાલે તો કહે છે કે આવવાના છે. તો આજે કચરું પોતું વાસણ, કપડાં નથી કર્યા. કપડાં કાલાશના બેન આવશે ત્યારે, નહીતર પછી મશીનમાં નાખવા પડશે. તો એવું છે. તો ચાલો હવે પાણીની જ રાહ જોઈ છીએ કે જો આવે ને તો પછી એ ચાલુ કરી, નહીતર પછી બોરનું ચાલુ કરી દઈ. અને તે રાઈસ ચેક કરી લીધા, જોયા. મને એવું લાગે છે હવે પાણી કોઈ કંઈ છે નહીં. તો ચાલો હવે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો જમવાનું લેશું. બધાય રાતો જોવે જ છે પણ અમને બ્લોગ સ્ટાર્ટ કર્યા વગર ચાલે નહીં. તો બસ હવે જમવાનું લેશું અને પછી આગળનું કામ તો ઊભું જ હોય. જો અહીંયા રાહ જોવે છે, પછી અહીંયા બધું શાકભાજી સૂકવેલું છે એને હજી ગોઠવવાનું બાકી છે. ફ્રીજમાં એની જગ્યા કરવી પડશે. હજી આ એને ધોવામાં મને તો નાકે દમ આવે છે. હવે તો સારું છે, ક્યારેક ક્યારેક પ્રાચી એકદમ મસ્ત વોશ કરી લે છે એટલે એવું છે. પણ એકવાર ધોવાઈ જાય તો આપણને તો અઠવાડિયાની શાંતિ હોય છે ને. તો સારું, ચાલો હવે ફટાફટ જમવાનું લઈશું. તો જો અહીંયા બટેકા બોઇલ થઈ ગયા છે બધા. અહીંયા મલાઈનું કામ ધીમે ધીમે ચાલુ થશે હમણાં, કેમ કે મમ્મા એમની ફ્રેન્ડ સાથે વાત કરે છે. વાત તો ક્યારના કરે છે, હું રાહ જોઉં છું કે ક્યારે ફોન પૂરો થાય ને મલાઈનું કામ ધીમે ધીમે આગળ વધારીએ, કેમ કે મલાઈમાં મમ્મા જ બધું કરશે. હું ઠંડુ પાણી નાખતી જઈશ ને એ વારંવાર વોશ કરતા જશે. હવે જોઈએ ક્યારે પૂરું થાય છે પછી કરીએ આગળ કાર્યક્રમ. ચાલો તો હવે ફ્રી થઈને આવી ગયા છે મમ્મા. કેટલી કલાક વાત કરી? અડધી કલાક જ કરી. કેટલી કલાક વાત કરી? ના, એમાં એવું છે મારી ફ્રેન્ડ અમદાવાદ રહે છે. તમને હું ટાઈમ એકદમ વધારે ટાઈમ ક્યારેક જ મળે. તો આજ ઘણા ટાઈમ પછી, લગભગ મહિના 1.5 મહિના પછી એનો ફોન આવ્યો. અને ફોન આવે પછી વાતું તો ખબર છે ને ખૂટે જ નહીં. એટલે એમાં લગ્નગાળો ને એવું હોય એટલે કઈ નવરા ન હોય તો વાત થઈ નહોતી. તો હવે અડધી કલાક વાત કરી લીધી. આખી 2-3 ફ્રેન્ડ છે જેની સાથે ક્યારેક ક્યારેક વાત કરીને તો મજા આવે આપણને. અને એ પાછી મારી સ્કૂલ ટાઈમની બધી ફ્રેન્ડ છે. બરાબર છે. એટલે તો ઘણી વાતો ભેગી થાય મહિના દિવસની. કેટલી વાત ભેગી થાય, એમ મજા આવે. મળવાનું બહુ ઓછું થાય, બહુ એટલે બહુ ઓછું થાય. કેમ કે છે બધા એમ અમારી આજુબાજુ જ રહેવા વાળા, પણ હું પિયર ગઈ હોઉં તો એ લોકો ના હોય ને એ લોકો હોય તો હું ના હોઉં. બરાબર, એવું બધું. હવે આજુ વખતે જો અમદાવાદ જવાનું થાય ને તો વિચાર છે સ્પેશિયલ મળવા જવું છે. પાછું એ આપણા ઘર આપણે જ્યાં રહે છે ત્યાંથી બહુ દૂર રહે છે. અમદાવાદમાં જ રહે છે પણ 2 કલાકના રસ્તે રહે છે એટલે એમ પાછી તકલીફ પડે એવું થાય. એટલે હવે જોઈ તો જો હવે અત્યારે ઝડપથી થોડું કામ કરશું. આજ તો પાછી સેન્ડવિચનું પ્લાનિંગ છે એટલે વાર લાગશે બહુ. પણ હવે શું ફોન આવ્યો હતો તો થોડીક વાત કરી લીધી. જો અત્યારે અહીંયા માખણ ચાલુ કરી દીધું છે.
બરફે ઓગળી ગયો વાત કરવામાં. હા આમ જો જો, બરફ ઓગળી કેવડો મોટો આખો તપેલી એક બરફ હતો આવડો, આ એ બધો ઓગળી ગયો. કાંઈ વાંધો નહીં, ફ્રેન્ડ થોડી રોજ રોજ વાતો કરવા આવે. આ માખણ નહીં તો બધું કાયમનું થયું. 10-15 દિવસે ઊભું હોય છે. તમે લોકો કોમેન્ટ્સ કરીને કહેજો કે તમારી બાળપણની તો ના કહેવાય પણ સ્કૂલની સ્કૂલ કોલેજ ટાઈમની 5મા ધોરણની હે 5મા ધોરણની તમારી ફ્રેન્ડ હોય ને એની સાથે વાત કરો તો કેવી મજા આવે. બહુ મજા આવે. એટલે મારી એવી 3 કે 4 ફ્રેન્ડ છે કે જે એક સાથે અમે 5મા ધોરણથી હોય ને એવી બધી છે, પણ બધી અલગ અલગ જગ્યાએ છે એટલે બધાને એક સાથે મળવાનું બહુ ઓછું બને. પોસિબલ જ નથી એમ. ક્યારેક વાત કરી લઈ એવું છે. ચાલો તો હવે આ માખણને પેલા ધોઈ લઈ, પછી ઘી બનાવવા રાખી દઈ અને પછી આપણે આગળનું બધું સેન્ડવિચનું એની તૈયારી ચાલુ. તો જો અત્યારે અહીંયા માખણ બની ગયું છે ને એને ઉકાળવા રાખી દીધું છે. હવે એક સાઈડ અહીંયા ઘી બન્યા રાખશે અને અહીંયા આપણે ચાલુ કરી દઈશું ને હા મસાલો પેલો મસાલાની એની તૈયારી. સેન્ડવિચ બટાકા બોઇલ થઈ ગયા છે. હવે કાંદા ટમેટા અને આદુ ને એવું બધું કટ કરવાનું છે અને સાથે પ્રાચી ચટણી છે નહીં બનાવી છે. ચટણી બનાવવાની છે, બિલકુલ છે જ નહીં. એટલે Okay. મરચાની બધું તું કાઢીને રાખ. ત્યાં હું હાથ ને એવું ધોઈને અહીંયા થોડીક વાર ધ્યાન રાખવું. એક ઉભરો આવશે ને ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવું પડશે, પછી તો એ ધીમા તાપે મેળાઈ થઈ જશે. તો ચાલો હવે અત્યારે તૈયારી થશે ચટણી બનાવવાની. લીંબુ ને કોથમીર, મરચા ને બીજું શું શિંગદાણા ને એવું બધું, અને તીખા મરચા ગોતીને નાખવા પડશે કે કેટલા, થોડાક તીખા ને થોડાક મોરા ને. અને હા થોડોક ટાઈમ પહેલા ઓલા કયા એક બેન હતા, સંજનાબેન નામ હતું ને, સંજનાબેન ની કોમેન્ટ હતી ને કે મિત્તલબેન ગ્રીન ચટણીની રેસીપી આપજો. હા તો જો કે આપણે ઘણી વાર મેં ગ્રીન ચટણીની રેસીપી તો ઘણી વાર રાખી જ દીધી છે, પણ અત્યારે થોડીક બતાવાય ને તો પાછી થોડીક બતાવી દઈ. રિવિઝન આપણે ઓલું એક્ઝામ પહેલાનું રિવિઝન હોય ને તો પાછું રિવિઝન કરી લઈએ. તો જો અહીંયા તીખા મોરા મરચા ગોતીને લઈ લીધા છે. થોડાક મોરા નાખશું, થોડાક તીખા નાખશું, એટલે શું ચટણીનો કલર એ સારો આવે ને તીખાશ એ મેન્ટેન રહે. કેમ કે મોરા હોય એટલે આપણે વધુ નાખી, અને વધુ નાખી એટલે એનો કલર એકદમ સરસ થાય. સાથે કોથમીર આવશે એટલે એનો કલર એકદમ મસ્ત થાય. અને આજે થોડીક ફ્રેન્ડ સાથે વાતું કરવામાં થોડું મોડું થયું છે એટલે પ્રોપર રેસીપી નહીં, પણ મેં આટલું બધું કહી દીધું કે આટલી વસ્તુ આવી જશે. આજે ક્વિક રેસીપી આપશું. ક્વિક રેસીપી આપી દીધી છે. અને અહીંયા મરચા ને એવું બધું જો તીખા ગોતીને કાઢ્યા છે. 3 જાતના મરચા છે. જો અહીંયા ગ્રીન મરચા છે, આ જોયા પાતળા, પછી અહીંયા પેરટ ગ્રીન જેવા લાંબા, અને આ જે છે ને આ મોરા મરચા. 3 જાતના. અને ડેડી શું કહેતા હતા ખબર છે, જ્યાંથી મરચા લીધા ને ત્યાં 5 જાતના મરચા હતા. હજી એક ઓલી દેશી ઝીણી મરચી આવે ને એક ઈ હતી, અને બીજા જે ઓલા લાંબા ને એકદમ કેપ્સિકમ જેવા આવે ને 5 જાતના ટોટલ મરચા હતા. તો ડેડી 3 જાતના લાવ્યા છે જોવા માટે, જે ફાવતા હોય એ. પણ આપણને તો જે આ પેરટ ગ્રીન અને આ છે ને આ જ મરચા ફાવે છે. આ તો મરચી ખબર નહીં, કઈક મને ટેસ્ટ એ કઈક દેખાય છે તીખી, પણ એટલી બધી તીખી છે નહીં. મેં ટેસ્ટ કરી લીધી. ચાલો તો હવે મમ્મા અહીંયા મરચી ટેસ્ટ કરી છે. વાત તો ઓછી કરશું. હા મેં એને જીભમાં સહેજ અડાડી, પણ જરાય તીખી જ નથી. પ્રાચી આમ જોતી તીખી. હા હું તો જોતી રહી ગઈ મને કે આમ તીખી. ગંધમાંથી આમ આઈડિયા આવે ને કે બહુ તીખી નથી, એટલે મેં એને જીભમાં અડાડી. અને જો અહીંયા માખણ ઉકળી ગયું છે. મોટો ચમચો ગોતવો. જો અહીંયા માખણ ઉકળવા માંડ્યું છે. જો અંદર દેખાય છે ને. હવે તો આ ગરમી ને એવું છે ને એટલે ઘી ફટાફટ બનશે. માખણ ફટાફટ બની ગયું અને ઘી ફટાફટ બની જશે. એટલે આને આપણે હવે ધીમે ધીમે ઉકાળતા રહીશું. થોડુંક આમાં ધ્યાન રાખશું, થોડુંક રસોઈમાં ધ્યાન રાખશું તો થઈ જશે. શું છે હવે કેટલી વાર, આજે થોડીક ક્યારે પતે એવું લાગે છે? ના તમને ટાઈમ ટુ ટાઈમ તો મળી જશે, પણ અમારી રીતે અમે થોડાક મોડા છીએ આજે. અમારે થોડીક ઉતાવળ કરવી. તમે મોડા આવો ટાઈમ થી ટાઈમ કેવી રીતે એટલે અમે મળે? થોડીક સ્પીડ વધારી ને. જો અમે આટલા બધા મરચા કટ કરીને રાખી દીધા છે આ ચટણી બનાવવા માટે. કેમ કે આજે સેન્ડવિચમાં ચટણી જોશે, અને પછી કાલ પરમ દિવસે તમારા ગોટા અને ઢોકળા ઉભા જોઈ. હા એ ઉભા હોય હો ભાઈ. એને કઈ નહીં કહેવાનું. એને કઈ નહીં કહેવાનું, ખોટું લાગી જાય તો. એટલે ચટણી એકદમ વધારે જો આટલા મરચા કટ કર્યા છે, અને આપણે બસ મિક્સર કાઢવું અને ચટણી ઘુમાવવું એટલી વાર ફાટ કરીને ચટણી તૈયાર. એટલે બધાને જમવાનું ટાઈમસર મળશે, ખાલી અમારી સ્પીડમાં થોડોક અમારે વધારો લાવવો પડશે. જો અમે આવી રીતે વાતું નહીં કરીને તો ફટાફટ બની જશે. એવું હોય? હા વાતું કરી તો ધીમે બને. હા તો જો ને આ હાથમાંથી છરી ચાકાઈ પડે હેઠા.
એવું છે. તો જો અત્યારે અમે કાઢી લઈ મિક્સર. જો અત્યારે આ મિક્સર કાઢી લીધું છે અને હવે એમાં બધું બરાબર એક પછી એક વસ્તુને મતલબ દુકાન બંધ કરી દીધી એટલે પાછું શટર ખોલીને દુકાન ખોલી એમ ને? આજે મોડું થયું એટલે શટર બંધ પાડી દીધું તું, પાછું ખોલવું પડ્યું. બસ જો હવે સૌથી પહેલા આ દાણાને વાટી લઈશ. આપણે એકદમ ઓલી ચટણી બનાવી છે પેસ્ટ જેવી. આજ બોલવામાં થોડીક સ્પીડ રાખી દઉં છું. પેસ્ટ જેવી ચટણી કરવી છે ને એટલે આપણે દાણાને એકદમ સરસ રીતે પીસી લેશું. પછી અંદર મરચાં, કોથમીર, લીંબુ બધું એડ કરતા જઈશું અને છેલ્લે છે ને એનો જે ખાટો અને તીખો ટેસ્ટ છે ને, ખાટો અને ખારું, એને મેન્ટેન કરશું એટલે મસ્ત ચટણી તૈયાર થઈ જશે. હવે હું બોલવામાં થાકી ગઈ છું અને જો અહીંયા પ્રાચીને અહીંયા ઘીમાં રાખી દીધી છે, એ બધું ઉકાળા રાખે છે જો. અને આ જે ખબર નહીં એનો ઉભરો ઘી છે, આ તો દૂધ ઉકળતો એવું લાગે છે. ના પણ આજે એનો ઉભરો શાંત જ નથી થતો. નહીતર આમ કેમ ઉભરો શાંત થઈ જાય ને અમે ધીમો તાપ રાખી દઈએ ને તો એની મેળાએ ઘી બની જાય છે. પણ આજે એ ઉપર જ આવ્યા રાખે છે એટલે પ્રાચી એને ઉકાળા રાખે છે. એને ઉકાળતા શીખડાવી દીધું છે એમ ને? હા, કેમ કે એમાં કલાક થાય છે તો હેલ્પ કરે છે તો સારું છે. સારું ને, એટલું તારે ના ઘણો ફેર પડે ને, એક હાથ કામ કરે ને બે હાથ કામ કરે ને 4 હાથ કામ કરે તો ઓલી કહેવત પ્રમાણે જાજા હાથ રણિયામણા જાજા એમ. હાથ રળિયામણા. પણ જાજા મોઢા પાછા રળિયામણા નહીં હો, વાતું બહુ થાય. તો કામ ઓછું થાય ને વાતું વધારે થાય. તો ચાલો હવે વાતું નથી કરવી, હું મારું કામ કરી લઉં. ઓય પીન તો ભરાવી નથી ને ડાયરેક્ટ કરું. હું વિચાર કરતો તો આટલું સાયલેન્સ ક્યારેથી થઈ ગયું એમ. તો બસ જો અત્યારે અહીંયા આ મરચાં આપણે કટ કર્યા અને ઘી ઉકાળ્યું તે આ બાજુ. તો જો અત્યારે અહીંયા પ્રાચી આ ગેસ હજી બંધ જ કર્યો છે. ઘી મસ્ત ઉકળી ગયું છે. જો હજી આ ઉનાળો છે ને એટલે ગેસ બંધ છે તોય હજી થોડું થોડું ધીમે ધીમે ઉકળશે. એટલે આપણે 5 મિનિટ પહેલા જ ગેસને બંધ કરી દીધો છે. અને જો અહીંયા એકદમ મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. ખાટી, ખારી, તીખી અને ચટપટી. જો બધા એમ કહેતા હોય છે ને કે વિકલબેન તમારે આવો ગ્રીન કલર કેમ આવે છે? આપણે શું તીખા મોરા મરચાનું કોમ્બિનેશન કરીને ઘણા શું કરતા હોય કે ખાલી તીખા મરચા નાખે. હવે ખાલી તીખા મરચા તમે નાખો તો તમે વધીને કેટલા નાખો? 4-5. આપણે શું કરીએ છીએ, આપણે તીખા અને મોરા બેય નાખીએ છીએ. એટલે તીખા 4-5 નાખ્યા હોય તો સામે 5-6 જેવા મોરા મરચાં નાખી દઈએ તો એના લીધે કલર વધારે સારો આવે ગ્રીન. અને બાકી તો કોથમીર હોય જ વધારે. બરાબર. બસ ચાલો હવે અહીંયા ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સેન્ડવિચની તૈયારી કરીએ. મસાલો બનાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. અહીં જો મમ્મા કટ કરે છે મરચાં. અહીંયા બટેકાની છાલ નીકળી ગઈ છે. અહીંયા ટમેટા, કાંદા ચોપ થઈ ગયા છે મસ્ત. અને જો હવે ઘી ગાળવાનું. મમ્મા ઘી ગાળવાનું છે ને ક્યારે ગાળશો? હા બસ હવે એમાં ઓલા બેસી ગયા છે ને ઉભરા શાંત થઈ ગયા. બસ એકદમ ઘીને હમણાં ગાળી લઉં. બસ આ બધું થઈ જાય એટલે આપણે બનાવી લેશું. બધું મિક્સ કરી અને અહીંયા પ્રાચીએ હા જો મેં બ્રેડ બટર જો ચાલુ કરી દીધું છે. મક્ખન મારના मैंने चालू कर दिया है. हाँ प्राची मक्खन नहीं लगाती है. फिर कमेंट आएगी कि प्राची मक्खन लगाती है. कमेंट आएगी प्राची काम भी कर लिया कर. નહીં પ્રાચી બધું કામ કરાવે અને પછી એનું હું કહું ને કે પ્રાચી હવે મને થોડું શૂટ કરાવે એટલે પાછી શૂટ કરાવે. તો ત્યાં બેઠી જ હતી અત્યારે મક્ખન લગાવવા. આઈ તું પછી તું આવી રીતે શૂટ ખાલી કર્યા રાખીશ ને તો બધા એમ કહેશે કે પ્રાચી કઈ કામ જ નથી કરતી. ના એવું નથી હો, પ્રાચી ડાઈ છોકરી છે. થોડાક વખાણ કરો હલો. હા તો આજે વખાણ કરું. ના પ્રાચી મને ઘણી હેલ્પ કરાવે છે. જો અહીંયા ઘી એણે ઉકાળી દીધું મને એકદમ સરસ રીતે. અને હવે જો હું આ ઘીને ગાળી લઉં. જાઉં એકદમ મુલાયમ પાતળું કપડું લઈ લેવાનું. અને દોરી પ્રાચી ક્યાં હશે, કઈ આઈડિયા છે? અરે યાર છે દેજો. બસ જો આ દોરી બાંધી દેવાની, કેમ કે વળી પાછું ગાળવા જાય તો કપડું હાથમાંથી અહીંથી અંદર વયું જાય એટલે આવી રીતે ટાઈટ દોરી બાંધી દો. અને આ હું જ્યારથી એકલી હતી ને ત્યારથી મને ટેવ છે. કેમ કે ઘરે હર્ષ નો હોય, વિકાસ નો હોય તો પછી મારે અત્યારે તો પ્રાચી છે કદાચ પકડી લે પણ તોય અહીંયા ગરમ લાગે. અને હવે અહીંયા તે આ એકદમ ઠંડુ થઈ ગયું છે તપેલું. જો હવે એને ગાળી લે. દર વખતે જેમ વખાણ હું ઘીના કરું ને એમ આજુ વખતે કહી દઉં, જોઈ લો કેટલું મસ્ત ઘી છે.
એકદમ યલો કલરનું છે ને. મસ્ત છે. સ્મેલ કેટલી સરસ આવે છે. બહુ જ સરસ સુગંધ આવે એવી ને. તો જે ખાતું હોય ને આ ઘી એને જે આનો તો આઈડિયા હોય. એમની હવે તો ખજૂર આરે કેવી મજા આવશે આને હા, ખાવાની. ખજૂર સાથે અને આ ઘીમાંથી આપણે પ્રાચી આપણે થોડુંક ધૂપનું ઈ હશે ને હા, હોળીનું, હોળી એને માટે. થોડુંક અલગ કાઢી લેશું. મને યાદ કરાવજો, ઓકે. કેમ કે હોળીમાં પાછું આ હવે કઈ છાછા દિવસની વાર છે નહીં, તો આ જ ઘીનો ઉપયોગ થઈ જશે આપણે. આપણે કાઢી લેશું થોડી વાર પછી. ભલે ચાલો હવે આ ઘી થઈ ગયું છે. આખું ભરાઈ ગયું. મને લાગે મેં ડબ્બો છે ને નાનો લેવાઈ ગયો નાની છે, તો size આખું આવી ભરાઈ ગઈ ગયું છે. મસ્ત. તો ચાલો મળીએ થોડી વાર પછી. તૈયારી કરી લઈ પેલા થોડી. તો ચાલો અત્યારે આ પ્રાચી સેન્ડવિચમાં નહીં બ્રેડમાં બટર લગાવતી હતી ને, તો મારે અહીંયા તેલ ગરમ થઈ ગયું હતું તો મેં ઓલરેડી વઘાર કરી લીધો છે. કાંદા, આદુ, લીલા મરચા એ બધું મેં નાખી દીધું છે. અને હવે એમાં જે છે હળદર, મરચું, ધાણા જીરું. અને હા, કાંદાને છે ને આપણે બહુ સાંકળી નથી લેવાના, થોડાક આમ અધકચરા આપણના મોઢામાં છે ક્રંચ થાય ને એટલે એવા અહીંયા કરી લીધા છે. હવે આના અંદર નાખીશું હળદર, મરચું, ધાણા જીરું, પછી આ ટમેટા. પછી ટમેટા થોડાક સોફ્ટ થાય ને, ટમેટા ઉપર નમક, એટલે ટમેટા સોફ્ટ થાય એટલે પછી તરત એમાં છે આપણે આ મેશ કરીને બટાકા રાખ્યા છે અને વટાણા બોઇલ કરીને રાખ્યા છે, એ એમાં મિક્સ કરી દઈશું. અને છેલ્લે એમાં એકદમ વધારે પ્રમાણમાં કોથમીર છે, આજે જ આવી છે એટલે એકદમ વધારે પ્રમાણમાં કોથમીર નાખશું. અને થોડુંક અમથું ઠંડુ થશે. અને જો ઠંડુ નહીં થાય તો અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મશીન કાઢીને ફટાફટ સેન્ડવિચ જ બનાવવાની છે. ચીઝ કાઢવાનું છે કેમ કે બટર વાળી બ્રેડ આવશે જે કમ્પ્લીટ કરેલી છે. અહીંયા શું ये देखिए, હવે એમાં મસાલો આવશે, એના ઉપર થોડું થોડું ચીઝ સ્પ્રેડ થશે અને એવી રીતે સેન્ડવિચ બનશે. અને હજી એક અલગ જાતની સેન્ડવિચ બનાવી હતી. આવું થોડુંક મારે આમાં ધ્યાન દેવું પડશે. હવે પછી આગળ કહું કઈ સેન્ડવિચ બનાવીશ. જો એના માટે મેં અહીંયા 2 બટાકા ઓલરેડી બોઇલ કરેલા રાખી દીધા છે. આ મસાલો એકદમ સરસ સકળાઈ ગયો હતો ને, એના અંદર આપણે બટાકા અને વટાણા નાખી દીધા છે. બસ હવે આને ગેસ સીધો બંધ જ કરી દઈશું અને મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે છે ને. એકદમ મસ્ત મસાલો બની ગયો છે. બસ હવે આને 2-5 મિનિટ ઠંડો થાય એની રાહ જોઈશું. બાકી તો આ તૈયાર જ છે બટર તગાવેલું. હજી આમાં કોથમીર નાખવાની બાકી છે ખાલી. તો અહીંયા થોડોક મસાલો આમ કરી લઉં ને, મેશ સરખી રીતે મિક્સ કરી લઉં. પછી આમાં છેલ્લે કોથમીર એડ કરી દઈશું. થઈ ગયો સેન્ડવિચનો મસાલો તૈયાર. આપણે મસાલાવાળી ને બધી સેન્ડવિચ બનાવતા હોય. ચીઝ ગાર્લિક છે, ચીઝ કોર્ન છે. આજે કોર્ન નથી એટલે આપણે એને સ્કીપ કરી છે. એટલે હર્ષ તો કહી દે કે ચાલો હવે કોર્નને બોઇલ કરો. આજે હતા જ નહીં એટલે કઈ કોઈ સવાલ નથી. પણ આજે જો લસણની ચટણી આપણે ઘરમાં હતી અને બટાકા તો આપણે બોઇલ કરેલા છે તા મસાલા માટે. તો એમ બટાકા ઉપર જે આ લસણની ચટણી હોય ને એને લગાવી દીધી. અને આ જે આપણી છે ને બ્રેડ બટર લગાવેલી, એમાં બસ આ બધી સ્લાઇસ રાખી દેવાની એકદમ સરસ રીતે. અને આ ચીઝ ગાર્લિક બધાએ બજારમાં ખાધી જ હશે. તમે આમાં કાચી જે લસણની ચટણી આવે ને એનો યુઝ કરી શકો. અને આ આપણે ઓલી વઘારેલી ચટણી પડી હતી ને તો એનો આપણે યુઝ કરી લીધો છે. તો બસ એને અહીંયા આમ રાખી દેવાની. અને બેયમાં આપણે ચીઝ તો બેયમાં નાખી છે એટલે હવે બેયમાં થોડું થોડું ચીઝ સ્પ્રેડ કરી દેવાનું. અહીંયા સેન્ડવિચનું મશીન એકદમ ઓલરેડી ગરમ થઈ ગયું છે. આવી રીતે અહીંયા ચીઝને સ્પ્રેડ કરી દેવાનું. હર્ષને થોડુંક વધારે ચીઝ ભાવે છે તો થોડુંક વધારે સ્પ્રેડ થશે નહીં. અને આના ઉપર સ્પ્રેડ કરી દેવાનું. જો અહીંયા એટલે થાય કેવું, મહેનત કાંઈ નહીં અને આપણને 2 જાતની સેન્ડવિચ ખાવા મળે. 2 ટેસ્ટ મળે, મસાલા સેન્ડવિચ અને સાથે સાથે ચીઝ ગાર્લિક. તો શું છોકરાઓ ખુશ થાય કે અમને 2 જાતની સેન્ડવિચ ખાવા મળે. પ્રાચીને એમ થાય કે મને મમ્માએ 2 સેન્ડવિચ ખવડાવી, ચીઝ ગાર્લિક અને મસાલા. અને હજી કોણ નથી નહીં તો 3 જાતની સેન્ડવિચ તૈયાર. કોણ? હા. તો બસ હવે જો આને આપણે બ્રેડને આમ રાખી દઈશું, ઢાંકી દઈશું અને મશીનમાં રાખી દઈશું. અને મશીન તો આપણું સરસ જ છે, ફટાફટ સેન્ડવિચ થશે. ખાલી એક થોડીક વાર માટે આમ રાખશું અને પછી વચ્ચે એકવાર થોડુંક અમથું બટર સ્પ્રેડ કરશું એટલે શું એકદમ આમ શાઇનિંગ વાળી સેન્ડવિચ તૈયાર થાય. બરાબર. બસ હવે આ શેકાય છે ત્યાં સુધીમાં બીજી બધી સેન્ડવિચ આવી જ રીતે બનાવી લઈશું. ઓકે.
જે અહીંયા થોડીક શેકાઈ ગઈ છે ને, હવે બસ એમાં થોડું થોડું આપણે બટર સ્પ્રેડ કરી દઈશું એટલે એકદમ ક્રિસ્પી સોફ્ટ અને સુગંધ બહુ મસ્ત આવશે સેન્ડવિચમાં. અને કોઈ જાતનું આપણે ગરમ મસાલો આમાં એડ નથી કર્યો. બધું આપણું જે વેજીટેબલ્સ કાંદા ટમેટા જે કાંઈ હોય ને વટાણા બટાકા એ જ છે. બાકી કોઈ જાતનું આપણે ગરમ મસાલા એડ નથી કર્યા. બસ આવી રીતે બનાવવાની એટલે મસ્ત ટેસ્ટ આવે. અને જો અહીંયા બીજી તૈયાર જ રાખી દીધી છે આપણે બનાવીને. બસ હવે આને 1 મિનિટ માટે રાખશું. ખાવાની છે ગ્રીન ચટણી અને સોસ. હા, કેચઅપ જોડે. ચલો હવે સાથે સાથે બનાવતી જાઓ. બરાબર, ચાલો સેન્ડવિચ ખાવા. સેન્ડવિચ ઓલરેડી રેડી થઈ ગઈ છે અને આ સાથે જ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશું. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બી કરજો. મમ્મા જય શ્રી કૃષ્ણ કહેજો. અમારી આ સેન્ડવિચની રેસીપી અને અગાઉની જે કાંઈ અમે રેસીપી આપી છીએ તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ પ્રાચીએ કહી દીધું છે, હું ફરીથી એકવાર કહી દઉં છું. અને બસ હવે આ સાથે આ બ્લોગ અહીંયા પૂરો થશે. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.